હેલો હેલો એવરીવન, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો જો અહીંયા 10 વાગી ગયા છે અને હું નાહી ધોઈ અને આવી ગઈ છું કિચનમાં. તો મારું બધું કામ પતી ગયું છે, કપડાં ધોઈ રહ્યા છે. તો અહીંયા હું આલુના પરાઠા બનાવવામાં લાગી છું, કેમ કે બાળકો આજે વહેલા આવવાના છે. તો શનિવારનો દિવસ છે, તો બાળકો વહેલા આવી જશે. તો પહેલી ખાવાની તૈયારી કરી દઈશ, કેમ કે બાળકો આજે નાસ્તો પણ નથી લઈ ગયા, કેમ કે વહેલી છૂટી જવાની છે એમ કરીને. તો આલુના પરાઠા બનાવવાનું કહીને ગયા છે. તો અહીંયા હું આલુના પરાઠા બનાવવા માટે મેં બટાકા મૂકી દીધા છે બાફવા માટે, અને અહીંયા લોટ બાંધી રહી છું. મારા બટાકા પણ બફાઈ જાય અને લોટ પણ બંધાઈ જાય. તો મારા બટાકા અહીંયા બફાઈ ગયા છે. હવે હું તેને ઠંડા કરી લઈશ અને છાલ કાઢી લઈશ. લોટ પણ મારો બંધાઈ ગયો છે. બટાકાની સાથે સાથે મેં તો 2-3 શક્કરિયા પણ નાખી દીધા હતા, કેમ કે શિવરાત્રિના બચ્યા હતા. તો શક્કરિયા પણ ખવાઈ જાય. શક્કરિયા થોડા વધારે બફાઈ ગયા છે. તો જે 1-2 બાળકને ખાવું હશે તે ખાઈ લેશે. આમ તો અનુષ્કાને તો ભાવતું પણ નથી શક્કરિયું, બીજા બધા ખાઈ લેશે થોડું થોડું. તો બગડી જાય એના કરતાં ખાઈ જવા સારા. તો મેં નાખી દીધા છે અંદર, અને બફાઈ પણ સરસ ગયા છે. તો ચિંટુ જુઓ આવી ગયો છે શક્કરિયું ખાવા માટે. ટ્રાય કરીને પાછો ગયો છે. તો બીજો આવે છે જો પિયુષ. તો પિયુષે આખું પણ લઈ લીધું છે, કેમ કે પિયુષને શક્કરિયું બહુ ભાવે છે. તો અહીંયા 11 વાગી ગયા છે, 11:30. તો બધા બાળકો સ્કૂલમાંથી આવી ગયા છે. તો અનુષ્કાનો વારો આવે છે. અનુષ્કા તો જોઈને જ પાછી વળી જશે, કેમ કે એને શક્કરિયું બિલકુલ ભાવતું નથી. તો અહીંયા મેં બટાકા મેશ કરી લીધા છે, અને તેમાં નાખવા માટે ડુંગળી સમારી રહી છું. અને અનુષ્કાને કીધું કે મરચાં લાવ, લીલા 2-3. તો અનુષ્કા મરચાં આપવા આવી છે. તો જો મેં બટાકાના માવામાં ડુંગળી નાખી દીધી છે, અને 2-3 લીલા મરચાં સમારી લઈશ. તો થોડું તીખાશ આવી જાય. લાલ મરચું થોડું ઓછું તીખું છે. તો જો મરચાં નાખી દીધા છે મેં. પછી બધા બેઝિક મસાલા નાખી દઈશ. લાલ મરચું, હળદર છે, મીઠું છે, એ બધું નાખીને મિક્સ કરી લઈશ. તો સ્ટફિંગ આપણું તૈયાર થઈ જાય. સાથે સાથે જે વાસણ થાય એ પણ હું ધોતી રહું છું, કેમ કે
પછી વધારે થઈ જાય છે. તો ચાલો હું ધોઈ કાઢું છું. તો જો અહીંયા હું બધા મસાલા કરી દઈશ. અને ખટાશ માટે આમચૂર પાવડર નાખું છું. આલુના પરાઠામાં ખટાશ અને મીઠું સરખું હોવું જોઈએ, તો જ આલુના પરાઠાનો ટેસ્ટ આવે છે. તો અહીંયા મેં આમચૂર પાવડર થોડો નાખી દીધો છે અને પછી મિક્સ કરી લઈશ. અને આદુ નાખવાનું શાયદ ભૂલી ગઈ છું, તો છેલ્લે નાખી દઈશ થોડું છીણીને ઉપરથી, કેમકે આદુનો ટેસ્ટ પણ પરાઠામાં સારો લાગે છે. જો અહીંયા મેં મિક્સ કરી લીધું છે, સ્ટફિંગ બનાવી દીધું છે. અને બાળકો પણ ભૂખ્યા થયા છે, કેમકે સવારમાં નાસ્તો નહોતા લઈ ગયા એટલે બૂમો પાડવા લાગ્યા છે. તો જો આદુ અહીંયા હું થોડું છોલીને છીણી નાખીશ અને નાખી દઈશ અને પછી મિક્સ કરી લઈશ. વચ્ચે વચ્ચે મેં ચટણી પણ બનાવી લીધી છે, ધાણાની લીલી ચટણી. અને જેને દહીં ખાવું છે તે દહીં ખાઈ લેશે. આલુના પરાઠા સાથે દહીં અને ચટણી ખાઈ લેશે બાળકો, અમે પણ ખાઈ લઈશું. તો લોટ મારો બંધાઈ ગયેલો જ હતો, તેને હું થોડો મસળી લઈશ અને સરખો કરી લઈશ. તો વિરાટમાં અહીંયા આવી ગયો છે, જો ભૂખ ભૂખ કરી રહ્યો છે, કેમકે રોટલી તો એને ખાવી જ નથી હોતી, તો બિસ્કિટ માંગી રહ્યો છે. નાના નાના લુવા લઈને તેમાં સ્ટફિંગ ભરીને હું પરાઠા બનાવી લઈશ. અને ફટાફટ આપી દઈશ બાળકોને, તો બાળકો ખાઈ લેશે. અને સામે એના પપ્પા ઊભા છે, તો પૂછી રહ્યા છે કે શું જમવાનું બનાવ્યું છે, કેમ કે એના પપ્પા પણ આવી ગયા છે અને બહાર જવાનું છે પેશન્ટના દાંત બનાવવા માટે. મેં કીધું પરાઠા જ ખાવાના છે આ તો દહીં સાથે, તો એમને પણ હું આપી દઈશ ગરમ ગરમ, તો એ પણ ખાઈને જશે. નહીં પણ અમારો વિરાટ બિસ્કિટ માગી રહ્યો છે. તો એક સાથે જો કેટલા કામ કરવા પડે છે, બાળક પણ સંભાળવું પડે છે.
વિરાટ શું ખાશું? તાતા ક્યાં તાતા ચાલો જઈ ગયા છે 3 અમે ચા બનાવવા માટે આવી ગઈ છું કિચનમાં હું તો થોડી વખત આરામ કર્યા પછી ચા પીવાનું મન થાય છે હું પહેલાં ચા બનાવી દઈશ અને ચા પી લઈશ પછી બીજું બધું કામ કરીશ કેમ કે ચા પીએ એટલે ઊંઘ ઉડી જતી હોય છે અને ફ્રેશનેસ આવી જાય છે તો અનુષ્કાને પણ ચા પીવી છે જો અનુષ્કા આવી ગઈ છે અહીંયા ચા પીવા માટે અહીંયા બાળકો જઈ રહ્યા છે ટ્યુશનમાં કેમ કે સર આવી ગયા છે નીચે ભણાવવા માટે સર ઘરે આવે છે ટ્યુશન કરવા માટે તો અહીંયા હું વાળી રહી છું કચરો સાંજનો કચરો વાળી પછી નીચે જઈશ થોડું ગેસનું કામ કરીશ ત્યાં સુધી 5 સાડા 5 વાગી જશે પછી જમવાનું બનાવવાનું ચાલુ કરીશ આજે 17 વેલના ભજીયા બનાવવાના છે તો તેની તૈયારી તો મેં કાલની કરી દીધી છે કેમ કે પાન ધોઈને નાસો છે એ બધું કાઢી લીધું છે તેનું ખીરું બનાવીને લગાવવાની બાકી છે વાસી છે એ બધું કામ કરીને પછી આવીને હું બધું તૈયારી કરી દઈશ ખીરું એવું બનાવવાની તો અનુષ્કા આજે ટ્યુશનમાં નથી ગઈ ખબર નહીં એનું મૂડ નથી લાગી ટ્યુશનમાં જવાનું તો જઈને પાછી આવી છે તો અમારા બપોરના વાસણ છે બપોરે જમ્યા પછી વાસણ ઘસ્યા હતા તે હવે મૂકી દઈશ અને પછી બીજું બધું કામ કરીશ જો અહીંયા હું આ સીધું એવું બધું ભરીને આવી ગઈ છું ઉપર ગેસ ધોવાની બાકી છે લગભગ 5:30 જેવું થઈ ગયું છે તો અહીંયા હું ભજીયાનું ખીરું બનાવી રહી છું તો બાજરીનો લોટ લીધો છે થોડો અને થોડો બેસન લીધો છે તો તેમાં બેઝિક મસાલા જેવા કે મરચું લાલ મરચું હળદર મીઠું લસણ લીંબુ છે એ બધું નાખીને ખીરું તૈયાર કરી લઈશ અને પછી પાન ઉપર લગાવી દઈશ અને સ્ટીમ કરવા માટે મૂકી દઈશ તો ગેસ દો માટે દઈશ ત્યાં સુધી મારા ભજીયા સ્ટીમ થઈ જશે પછી આવીને હું તેનો વઘાર કરી દઈશ તો આજે ડિનરમાં ખાલી ભજીયા જ બનવાના છે તો અમારા ઘરમાં બધાને ભાવે છે એટલે બધા ખાઈ લે છે એવું કંઈ નથી કે નહીં ખાઈ એટલા માટે મેં ભજીયા બનાવ્યા છે આજે જો થોડી ખાંડ નાખી છે અને લીંબુનો રસ નાખ્યો છે હવે હું મિક્સ કરી લઈશ થોડું પાણી લઈને તો અહીંયા આવી રીતે મેં જાડી નસ કાઢી લીધી છે અને સરસ પાન કરી દીધા છે ધોઈને તો હવે તેના પર હું ખીરું લગાડી દઈશ પાણી પણ મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે તો સ્ટીમરની ડીશમાં મેં તેલ લગાવી દીધું છે હવે તેલ લગાવી પછી હું તેમાં પાન બધા મૂકી દઈશ ખીરું લગાવીને કેમ કે ચોટે ના એટલા માટે તેલ લગાવી છે નીચે આવી રીતે હું બધા પાન પર ખીરું લગાવી દઈશ અને સ્ટીમ કરવા માટે મૂકી દઈશ તો જો અહીંયા
તાપ પણ આવી રહ્યો છે, કેમ કે હજુ 5:30 વાગે છે અને મેં જમવાની તૈયારી કરી દીધી છે, કેમ કે આવું બધું બનાવવાનું હોય એટલે થોડું મોડું થાય છે. તો ભજીયા બનાવવા થોડી વાર લાગે છે. તો સ્ટીમ કરવા મૂકીને હું ભેંસ ધોવા માટે જઈશ. તો ભેંસ ધોઈને આવીશ ત્યાં સુધી મારા ભજીયા સ્ટીમ થઈ જશે. પછી હું તેનો વઘાર કરી દઈશ. અમુક લોકો એને ફ્રાય કરીને પણ ખાતા હોય છે, પણ હું એને વઘારવાની છું. હવે એને તલ છે, ડુંગળી છે, એવું બધું નાખીને. તો જો અહીંયા હું ભેંસ ધોઈને આવી ગઈ છું. તો મારા ભજીયા પણ સરસ બફાઈ ગયા છે. તો તેને હું નીચે ઉતારીને ઠંડા કરી લઈશ. પછી તેને કટ કરી